ટમેટાનું શાક, જય માતાજી. તો કેવો લાગ્યો અમારો સેટઅપ તમને? તો જો મિત્રો અહીંયા સેવ ટમેટા આરામથી મજા આવે. સેવ ટમેટાનું શાક અને બાજરાના રોટલા, મરચા, છાશ ને પાપડ. છાશ નથી હો ભાઈ, ભૂલી ગયા. આ છાશ તો ગોતી આવશું પણ થશે મસ્ત મજા આવશે જમવાની. છે સેવ ટમેટાનું શાક બનશે. 1 કિલો જો અહીંયા રોટલી માટેનું તૈયાર થઈ ગયું છે. હવે થોડી જ વારમાં આપણું સેટઅપ બધું ચાલુ કરશું ને વિડીયોમાં તમને દેખાડશું. જો અહીંયા તેલ આવી ગયો, ગેસનો ચૂલો જો ફૂલ ફેસિલિટી ને ફૂલ સગવડવાળી મિત્રો. જો મીરભાઈની કેમ્પર વાન છે. જો અત્યારે મરચા તરશું, સેવ ટમેટાનું શાક કરશું, બાજરાના રોટલા કરશું. બધા નાખી દઉં ને રે. મેરભાઈ આ પ્રકૃતિના ખોળે અને દેશી રસોઈની કેવી મજા આવે? દેશી રસોઈની ભયંકર મજા આવે ભાઈ. મિત્રો કામ ધંધા થોડે એક દિવસ પોતાના માટે કાઢજો જરૂરથી, અને એ પણ આવા શક્તિધામ પાવન ધામ માતાજીના સામે. મેરભાઈને ગામડાની રસોઈ ખૂબ સરસ આવડે છે અને બાના ઘરે જાય એટલે બાની રસોઈ તો ખૂબ આખા જિલ્લામાં પ્રખ્યાત છે. સેવ ટમેટાનું શાક અને રોટલી, બાજરાના રોટલા અને મરચા છે. બાકી સલાડ હશે. છાશ લેવા નથી, ભૂલી ગયા છે કે વરસાદ હતો અને અહીંથી અમે બહાર માંડ નીકળ્યા છીએ કારણ ટ્રાફિક બહુ છે અંદર અને ફૂલ ટ્રાફિક છે અને અમે ગાડી માંડ બહાર કાઢી છે. તો હવે અહીંયા આવીને જો જે હશે એ બનાવીને જમી લેશું અને આગળના વિડીયોમાં કંઈક તમે આઈડિયા આપજો, કંઈક નેક્સ્ટ વધારે કંઈક કરશું. તો ને દાળપત્રી ખોલી નાખું, ડબલ કરી નાખું. સરસ મજાનું મિત્રો જો લોકેશન જુઓ તમે. ટમેટામાં તમે કરો ને મીરભાઈ? હું જ કરું ને. તો મને મોબાઈલ થોડો અનુભવ છે. ત્યાં વધારે જોઈ છે. તો મિત્રો તેલ આવી ગયું છે, આપણે મસાલો નાખીશું. જોઈ છે. ના બસ તેલ બસ. જો આપણે તો મસાલો છે, તેલ છે અને તેલ આવી ગયું છે. તો આપણે પહેલા રાઈ નાખશું, પછી જીરું નાખશું, પછી થોડીક હિંગ નાખશું. જો આ હિંગ અત્યારે આવે છે. જો અને આ છે જીરા મસાલાનું ધાણા જીરું. ત્યાં જોતું ઓકે મસ્ત સુગંધ આવે હો મીરભાઈ. આવે છે ને? તો હવે મિત્રો આ તેલ આવી ગયું છે એટલે ટમેટા નાખી દઈશું. જય માતાજી. અને ખૂબ જ આનંદની વાત છે કે આપણે શાક બનાવી રહ્યા છીએ માતાજીના ધામમાં, શક્તિપીઠ તો પ્રસાદી રૂપે પણ કહી શકાય. અને ખૂબ જ મજા આવે છે મિત્રો, કારણ કે આ એક લાવો કોઈ ભાગ્યશાળી માણસોને જ મળે. અને અમારા જે કેમ્પિંગ કાઠિયાવાડી કેમ્પિંગ બ્લોગના લીધે અમે આજે આ માતાજીના દર્શન આવ્યા છીએ. અને અહીંયા ટમેટા તળવામાં ઈજી રહે, સ્વાદ અનુસાર મીઠું નાખો, જરૂર પડે તો મીઠું નાખો. જો મિત્રો શાક બની રહ્યું છે. એના કાઠિયાવાડી કેમ્પિંગ બ્લોગને લીધે કેમ્પર વાન પણ છે. અને અહીંયા આપણે નાખવું છે એમાં પાણી થોડી વાર આમાં પાકવા દઈએ, કારણ કે આમાં પાણી નીકળ્યું જ છે ઓલરેડી ટમેટામાં. એવું બને એ આપણે સ્વાદ અનુસાર આપણે ખાઈશું. ચટણી પેલા નાખી, ચટણી નહીં પાકે, ચટણી નાખી દે. હાલો તો મિત્રો ચટણી નાખી દઈશું.
મરચું નાખ્યું મસ્ત, હા જીરું હળદર કાંઈ જોઈશું ધાણા જીરું, હળદર જોઈશે, હળદર નાખવાની બાકી છે હજી. બધું છે તો તમે સ્વાદ અનુસાર હળદર છે ને. બરાબર, હાલો રેડી. તો મિત્રો હવે આપણે મસ્તીનું, અરે વાહ ભાઈ વાહ, શું સુગંધ આવે છે મિત્રો. અહીંયા સુગંધ એવી આવે છે, કુદરતી વાતાવરણ જાણે. તો ભાઈ મેરભાઈને ટેબલ આપી દીધું છે અને હવે આપણે થોડાક ફ્રી થયા છીએ. બની રહ્યું છે સેવ ટમાટરનું શાક અને મસ્ત રવિભાઈ નવો વ્લોગ બનાવી રહ્યા છે આવી રીતે. ને આ તમે અમારી કેમ્પર વાંચી જોઈ શકો છો. અને સામે કમળાઈ માતાજીનું મંદિર આવેલું છે. અમે નીચે અહીંયા જો અમારો કેમ્પ લગાવીને અને સેવ ટમેટા અને બાજરાના રોટલા બનાવવાના છીએ મિત્રો. શીખી શકીએ. અને આ લોટ છે બાજરાનો તાજો, અમારા અમીરભાઈએ સાગ એટલા મીઠા થશે. અને આમાં તો છે તો મિત્રો મેરભાઈ જો રોટલા બાજરાના બનાવી રહ્યા છે અહીંયા. જો મસ્ત. અને હવે આજે બધા જણ છે. અમારા લેડીઝ કોઈ નથી ને જો આ બધું હાથે રોટલા બનાવીને શાક એને બનાવીને રોટલા એ બનાવે છે. અને આ બધા થોડું થોડું મળીને મદદ કરીને આ બધું કરીએ છીએ. તો મિત્રો આના માટે એક લાઈક શેર કરી દેજો જરૂરથી મિત્રો. અને કમેન્ટમાં પણ જરૂરથી લખજો કેવું અમારું રસોડું છે. અને એ માતાજીના ધામમાં શક્તિપીઠ માતાજી ડુંગર પર બેઠા છે અને અમે નીચે એની પ્રસાદી રૂપે આજે અહીં ભોજન કરીશું. અને અહીંયા સેવ ટમેટાનું શાક સેવ ટમેટાનું શાક લગભગ ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. તો મેરભાઈનું પણ ચેનલ છે હાલો રે. એલપી મેર, થેન્ક યુ ભાઈ. એલપી મેર બ્લોગ. તો એના પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો. એના પણ સરસ મજાના વિડીયો છે મિત્રો. તો એના વિડીયો તમે જોજો અને સપોર્ટ આપતા રહેજો. અમે કંઈ બહુ મોટા યુટ્યુબર નથી, નાના નાના યુટ્યુબર છે, પણ તમારો જેવાનો સપોર્ટ જોઈએ તો સપોર્ટ આપતા રહેજો. અને આ છે રવિભાઈનું પણ દર્શન ટ્રાવેલર્સ બ્લોગ છે. તો એના પણ ધાર્મિક ને સરસ મજાના વિડીયો હોય છે, ઘણી માહિતી એમાં મળે છે આપણને. તો બંનેના યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો આગળ વધારજો, હેલ્પ કરજો બધાય. તો ચાલો આપણે હવે આગળ. જો મેરભાઈ રોટલા બનાવી રહ્યા છે. હવે ગેસ ચાલુ કરીશું. તો મિત્રો આમાં સેવ આવી રીતે માલિશ કરી નાખવાનું જેથી કરીને લોટ તમારા હાથમાં ચોટે નહીં. અને હવે કરીશું ચાલુ. જય માતાજી. રોટલા બનવાના ચાલુ થઈ ગયા મિત્રો. મેરભાઈના હાથના રોટલા ખાસું. આ રીતે બાજરાના રોટલા બનાવો તો ફેરવતું રહેવાનું જેથી કરીને બધી બાજુ સંપૂર્ણ જળવાય રહે. હાલો જય માતાજી. આ કોઈ કહે કે આ મેરભાઈ બનાવ્યું. ઓ જો મિત્રો તમે જોઈ શકો છો, કારણ કે તમારા પૂરતું તમને આવડતું હોવું જોઈએ જેથી કરીને કોઈ એવા બસ હાલશે. સેવ ટમેટાનું શાક ને બાજરાના રોટલા. અત્યારે ને હજી પરસાદી લઈને હોય. અમારે શું હોય તમારે અમારા યુટ્યુબ ચેનલ છે હા એટલે એના માટે જમવાનું બનાવજો. સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો ને શેર કરજો બધાય. આપણે છે ને આપણે ફરતી હોટલ બનાવવાની છે. ગાદલા ગોદલા બધી જામ આમ આ બધી તો એક આ સાહેબ આવ્યા છે, જો એ રોટલો બનાવે છે અને રોટલો બનાવવાની ઈચ્છા થઈ છે. તમારા કેમ્પિંગ બ્લોગમાં 4 તાસ લાગશે એવું લાગે છે. અલે આમાં પાણી લખન પાણી ભરતો. આપણા હનુમાનભાઈ બનાવે છે કાઠિયાવાડી રોટલા. એને અફસોસ ન એટલે કામ ન કર્યું. બોલે ગયો ઘરે ઘરે રોટલા બસ લખન બસ. તો જો આ સાહેબ કેવા મસ્ત મજાના બાજરાના રોટલા બનાવી રહ્યા છે ને આપણને આવડતું નથી કઈ. અમારા પૂરતું આવડે છે થોડું. આ મેરભાઈ જો રોટલી કરે છે તો આ સાહેબને પણ ઈચ્છા થઈ કે હું પણ લાવો રોટલો બનાવું. એને પણ આવડે છે એટલે એ રોટલો બનાવવાનું ચાલુ કરી દીધું છે ને. એટલે આ શીખવું જરૂરી છે. એટલે સાહેબના માધ્યમથી અમે પણ શીખી જવાના છીએ. બાજરાનો જો એ મજા જમો છે ને પેલું બધું નતું. અને આમાં છે ને આમાં તાવડે આ જ રોટલો ઓલી માટીની આ રોટલો કરવો હોય ને તો માટીની તાવડે
કઈ હોટલ છે તમારી? રાજપુર રેસ્ટોરન્ટ રાજુલામાં. રાજુલામાં બરોબર. હનુમાન દાલ બાટી ક્યાં શું બોલ્યા? હનુમાન દાલ બાટીના નામથી પ્રખ્યાત છે. હનુમાન દાલવાટી એનો પ્રખ્યાત છે રાજુલામાં. તો મિત્રો તમે રાજુલા જાઓ તો આ સાહેબને અહીંયા જરૂરથી દાલવાટી ખાવા જાજો. મસ્ત મજાની દાલવાટી બનાવે છે. શું નામ કીધું તમારું? હનુમાનભાઈ પુરોહિત. હા જો હા હેલો તમે મૂકજો હાલો. છે ને જો અહીંયા એક રોટલો બનાવ્યો છે. જો હવે આગળ નવા રોટલાની તૈયારી કરી નાખી છે. ભાઈ શું કહેશો તમે આ કેમ્પિંગમાં જોઈને આવ્યા છો? જો આ પાછળ ઘણા બધા જો લોકો પાછળ જોજો. જોવા આવ્યા છે. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો કાઠિયાવાડી કેમ્પિંગ વ્લોગ ને. થેન્ક યુ. થેન્ક યુ. શક્તિમાની માતાજીના કૃપાથી અહીંયા અમે આજે કેમ્પિંગ બ્લોગ બનાવીએ છીએ. તો અમીરભાઈ બધાને ખૂબ ખૂબ આભાર. સીપીઓ નહીં હોય. આ થોડુંક ફેરફાર જોઈ દો. એ તો લોજિક દ્વારા જ કરીએ કે ને આપણે કરીએ કે રોટલી આપણે શેક્યા સીપીઓ હોય ને તો બધા આ ભૂલી ગયો કે નહીં ખબર હોય. હોટલ આપણે બનાવીએ છીએ. ટેબલ ઉપર પડ્યા રે. જય માતાજી. તો કેવો લાગ્યો અમારો સેટઅપ તમને? મસ્ત લાગ્યો. એમ નહીં ઓલપા બેહી દો ટેબલમાં. તો બધા મિત્રો જો અહીંયા જોવા આવ્યા હતા ને તો જો મિત્રો અહીંયા સેવ ટમેટાનું શાક, બાજરાના રોટલા, પાપડ અને મરચા અને ડુંગળી ને સલાડ છે. છાશનું કંઈ અમે યાદ ન આવ્યું એટલે જો અહીંયા રવિભાઈ મસ્ત મજાની રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. કદમગીરી કોળંબા ગામ અને જો અત્યારે મરચા ડુંગળી ટમેટા અને રોટલા બની ગયા છે. શું કહેશો મેરભાઈ? ભાઈ ખૂબ જ મજા આવી ભાઈ. કુદરતી જે વાતાવરણમાં રસોઈ બનાવવાની મજા આવી છે અને એથી વધારે અહીં જમવાની મજા આવશે અને એટલી મજા કે ભાઈ આપણો જિંદગીનો લગભગ યાદગાર દિવસ હશે. હશે. અને ખૂબ જ મજા, વાતાવરણ ખૂબ જ સુંદર છે. કુદરતના ફળે આજે અમે જમવા બેઠા છે ધરતીમાં ઉપર. તો અને એ માતાજીના સ્થાનકને આ ઉપર તો ખૂબ જ મજા આવી. અમીરભાઈ બધા મિત્રોને વિનંતી કે અમારા આ વિડીયોમાં જય માતાજી લખે, જય કમળાઈમાં. જય કમળાઈમાં. તો ચલો મિત્રો આવી જાઓ જમવા. હવે ભૂખ લાગી છે. જય માતાજી લખે. આપણા રસોઈનો વિડીયો કેવો લાગ્યો એ ખૂબ જ મજા આવી છે કોમેન્ટમાં જણાવજો. જો આપણા અમીરભાઈ છે, લખનભાઈ છે, મેરભાઈ